અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અંટાળિયા ગામની સીમમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અમરેલીના અલીફનગરમાં રહેતા 21 વર્ષીય યુવાન સાહિલનું સિંહના હુમલામાં કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ તારીખ 8 જુલાઈ 2026ના રોજ સાંજના સમયે સાહિલ પોતાના અન્ય 3 મિત્રો સાથે મોબાઈલ કંપનીના સિમ કાર્ડના ટાર્ગેટ પૂર્ણ કરવા માટે લીલિયાથી લુવારિયા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અંટાળિયા ગામની સીમમાં સાહિલ બાથરૂમ કરવા માટે રોડની નીચે ઉતર્યો હતો. તે જ સમયે ત્યાં હાજર રહેલા સિંહે અચાનક સાહિલ પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે સાહિલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવારજનો તેમજ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફોરેસ્ટના ટ્રેકરો, સામાજિક વનીકરણ વિભાગના અધિકારી ડોક્ટર રાજન જાદવ તથા લીલિયા પીઆઈ સાણુકે ઘટના સ્થળે પહોંચી સિંહનું રેસ્ક્યુ કરી નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ દુર્ઘટનાએ ફરી એકવાર જંગલ વિસ્તાર નજીક માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે વધતા સંઘર્ષનો પ્રશ્ન ચર્ચામાં લાવી દીધો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર જેની ઉંમર 9 થી 12 વર્ષ છે એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે તો વનતંત્ર હવે આગામી સમય શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતું કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે, સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં તો એ સિંહ જોવે અને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે.